तीन लाइन આવે છે ને શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આંક 755 સત્સંગમાં આપણે વિચારણા ચાલે છે। ગઈકાલે આપણે જોયું કે જગતના સર્વ જીવો શારીરિક કે માનસિક કે અનંત પ્રકારના દુઃખોથી આકુલ વ્યાકુલ પીડિત અને બધા જીવો એ દુઃખથી છૂટવાની ઈચ્છા કરે છે હંમેશા, અને એ દુઃખને મટાડવાનો પ્રયત્ન પણ કરે છે, પુરુષાર્થ પણ કરે છે, પણ એ દુઃખનું મૂળ કારણ શું છે તે યથાર્થપણે સમજતા નથી, યથાર્થપણે જાણ્યું નથી, એટલે એના પ્રયત્ન પણ ખોટી દિશામાં જાય છે। એટલે એના ફળ સ્વરૂપે દુઃખ દૂર થતું તો નથી, પણ કદાચ વધી જાય છે। કારણ જે દુઃખનું મૂળ સ્વરૂપ છે એ કોઈ ક્ષણિક દુઃખનું સ્વરૂપ નથી, પણ ભવભ્રમણનું જે દુઃખ છે, અનંતું દુઃખ છે, એ ખરેખરું દુઃખ છે, અને એનું શું સ્વરૂપ છે એ યથાર્થપણે સમજતા નથી, એટલે એમના પ્રયત્નો પણ ખોટા ઠરે છે। આપણે ગઈકાલે જોયું, છેલ્લા પેરેગ્રાફમાં કૃપાળુદેવે કીધું કે પ્રાણી માત્રને એ દુઃખ દૂર કરવાની ઈચ્છા તો છે, અનંતા જીવો એ વિચારવાન જીવોને કીધા ત્યાં કે વિચારવાન જીવો પછી એ દુઃખને ટાળવાનું, એને સમજવાનો પ્રયત્ન કરે, પણ એમાંથી પણ થોડાક અનંતા જીવો યથાર્થ સમજણને પામવાની કોશિશ કરે। તો દુઃખને ટાળવામાં મુખ્ય ઉપાય શું છે? તો કે યથાર્થ સમાધાન પામવું, એટલે કે યથાર્થ રીતે દુઃખનું સ્વરૂપ જાણવું। એ વાતને હવે આગળ લે છે। શરીરનું દુઃખ માત્ર ઔષધ કરવાથી મટી જતું હોય, મનનું દુઃખ ધન આદિ મળવાથી જતું હોય, અને બાહ્ય સંસર્ગ સંબંધનું દુઃખ મનને કંઈક અસર ઉપજાવી શકતું ન હોત તો દુઃખ મટવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તે સર્વજીવોનું સફળ થાત। જો અહીંયા કન્ડિશનલ વાત કરે કે દુઃખ બહુ સારી સહેલાઈથી મટી જાત। જો દુઃખ તો આપણા મન વચન કાયાના છે ને, એ ત્રણ લીધા છે અહીંયા, શરીરના દુઃખ, મનના દુઃખ અને વચનના દુઃખ, સંપર્કના એમ શબ્દ વાપર્યો છે એના માટે, સંસર્ગના। તો જો શરીરના દુઃખ છે એ જો દવાથી મટી જતા હોત તો હું જોઈ બીજું, તો પછી કઈ તકલીફ જ નહીં કોઈ જાતની, બસ દવા ખાઈએ રોગ દૂર થઈ જાય। પણ આપણે જોઈએ છીએ કે એમ થતું નથી, કોકને થાય છે ને કોકને નથી થતું। એક જ દવા, એક જ દર્દ ઉપર બે વ્યક્તિને અલગ અલગ ફળ આપે છે, કારણ કે દુઃખ આવ્યું છે કર્મના ઉદયથી અને જાય છે પણ કર્મના ઉદયથી, અને એમાં નિમિત્ત બને છે ડોક્ટર કે દવા કે જે હોય તે। આ સમજાણું નથી। તો કે છે જો દવાથી ઔષધથી મટી જતું હોત શરીરનું દુઃખ, પછી મનનું દુઃખ, તો ધન વગેરે મળવાથી મનનું દુઃખ ટરી જતું હોત, તો એમેય નથી થતું। આપણે જોઈએ જગતમાં વધારેમાં વધારે દુઃખી કોઈ હોય ને તો એ બે એક્સ્ટ્રીમ છે, એક તો ગરીબ, એકદમ ગરીબ લોકો, અને બીજા ખૂબ પૈસાદાર લોકો। ખૂબ ધનવાન લોકો હોય ને એને ખૂબ તકલીફ હોય માનસિક, ધનનો ઉપયોગ પોતાના સુખ માટે તો કરી ન શકે, કારણ કે એ ખાલી સલાડ ઉપર જ જીવતા હોય, શરીર એવું થઈ ગયું હોય, ટમેટા ને કાકડી જ ખાય, આપણી જેમ બદામ પિસ્તા નો ખાઈ શકે, ફાયદો નહીં કઈ ધનનો, ખાલી ધનને જોઈને રાજી થવાનું। અને મનના તો દુઃખ ઘણા વધી જાય ધન આવવાથી, ધન વસ્તુ જ એવી છે। તો કે જો ધન વગેરેથી મનના દુઃખ મટી જતા હોત તો હું જોયા જગતની અંદર, અને બાહ્ય સંસર્ગ સંબંધનું દુઃખ મનને કંઈક અસર ઉપજાવી શકતું ન હોત। ઘણા બધા દુઃખ આપણા સંબંધોને હિસાબે છે,
મારે મારા જીવન વ્યવહારમાં મારા કુટુંબીજનોની કન્ડિશન્સ માનવી પડે છે. મારે જ્યાં જવું હોય અહીંયા જઈ ન શકું. ગોકુભાઈએ કોઈને પૂછવું પડે? ગોકુભાઈને મન થાય હાલો ઈડર, તો કોઈને પૂછવું પડે ને? એને મન થાય હાલો અહીંયા, તો કોઈને કેવું? જો ઓલી ઘરવાળી બેઠી હોય ને તો અનેક કારણો કાઢે. આ તો દાખલા તરીકે. એવી રીતે ઘરના બીજા બધા હોય, જવાબદારીઓ આવી જાય ને, ઘર સંસાર હોય એટલે ફરજો જવાબદારીઓ, એ બધા લોકો આપણને હેરાન કરે પોતપોતાની રીતે. તો સંસર્ગ, સંબંધનું દુઃખ મનને કંઈક અસર ઉપજાવી શકતું ન હોત તો, કારણ કે આપણું મન તો એવું છે ને કે આ બધાની અસર થાય છે આપણને. જો કોક એક વાક્ય જો કોક કહી દે ઘરની અંદર તો 5 દી સુધી ભૂલી ન શકે ને. કેવી અસર થાય છે મન ઉપર. અને એમાંય જે હામહામા સંબંધ હોય એમાં તો બહુ અસર થાય. સાસુ વહુને કહે કે વહુ સાસુને કહે, એક જ વાક્ય ખાલી, બસ ઇનફ. ડિસ્ટર્બ કરવા માટે ઇનફ. તું છો કોણ મને કહેવા વાળી એમ. અને બાપ દીકરાને કે દીકરો બાપને કહે તો તું છો કોણ મને કહેવા વાળો એમ. કેટલી અસર થાય છે આપણા મન ઉપર. અહીંયા એ બધું બતાવે છે. જે પ્રયત્ન કરવામાં આવે છે તે સર્વ જીવોનું સફળ થાત. એટલે તો ઊંધું કે છે કે જો આમ બધું થતું હોત હરખી રીતે તો નો પ્રોબ્લેમ, તો પછી દુઃખ બધાને મટી જાત. પણ જ્યારે તેમ બનતું જોવામાં ન આવ્યું ત્યારે જ વિચારવાનો ને પ્રશ્ન ઉત્પન્ન થયું કે દુઃખ મટવા માટે બીજો જ ઉપાય હોવો જોઈએ. મતલબ કે ધન ઉપાય નથી, ઔષધ ઉપાય નથી, સરખા સગાવાલા મળી જાય એ બી ઉપાય નથી. ઉપાય કંઈક બીજો છે દુઃખ દૂર કરવાનો. આ જે કરવામાં આવે છે તે ઉપાય અયથાર્થ છે. એટલે અત્યારે જે કરી રહ્યા છે, જીવ શું કરે છે? સુખી થવા માટે, ધન પ્રાપ્ત કરવા માટે ખૂબ પરિશ્રમ કરે. શરીરથી સુખી થવા માટે અનેક પ્રકારની દવાઓ ઔષધો ખાય છે, ડોક્ટરોને મળે છે. આ બધું કરે છે ને જીવ. તો અહીંયા એમ કહે છે કે આ જે બધા ઉપાયો છે એ બધા અયથાર્થ છે, એટલે કે ખોટા છે. એટલે કે એનાથી દુઃખ દૂર થાય એવું નથી. એટલે કે એનાથી કદાચ થાય તો પણ ક્ષણિક થાય દુઃખ દૂર. પરમાનન્ટલી દુઃખ દૂર થાય એવા બધા ઉપાય નથી આ જે સંસારના ઉપાય છે. અને બધો શ્રમ એટલે કે મહેનત વૃથા છે, નકામી છે, વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી જેને આપણે કહી છે. દુઃખ દૂર કરવાના ગમે તેટલા પુરુષાર્થ કરી નાખે પણ એ બધા નકામા છે. માટે તે દુઃખનું મૂળ કારણ જો યથાર્થ જાણવામાં આવે, 2 કન્ડિશન અગત્યની. એક તો દુઃખનું મૂળ કારણ જાણવું જોઈએ અને યથાર્થપણે જાણવું જોઈએ. અમારે ઓલા ભાવનગર વાળા શશીભાઈ હતા, શશીભાઈ શેઠ, જ્ઞાની ગણાતા હતા. એમનો આખો સમુદાય છે. એમને હાર્ટમાં બ્લોક ને એવું દેખાણું ટેસ્ટિંગમાં. તો એ વખતે કલકત્તામાં એક હોમિયોપેથી ડોક્ટર હતા બહુ મોટી ઉંમરના, કે જે કાંજી સ્વામીની બી દવા કરતા હતા બહુ સારી. તો એમ શશીભાઈ એને બતાવ્યું. ઓલા ડોક્ટરોએ ઓપિનિયન આપ્યો હતો કે આનું ઓપરેશન કરાવવાનું, હાર્ટ ઓપરેશન, બ્લોક છે અંદર. ઓલા કલકત્તાના હોમિયોપેથી ડોક્ટરે બધી એની ચકાસણી કરી અને કીધું, એને ગોતી કાઢ્યું કે આનું મૂળ કારણ શું છે, હાર્ટમાં જે બ્લોક છે એનું મૂળ કારણ શું છે. ને એ મૂળ કારણ ઉપર એને દવા કરી હોમિયોપેથી. અને 3 મહિનાની અંદર એ બધા બ્લોક ખાલી વયા ગયા. હાર્ટની નસોમાંથી બ્લોક ડિસેપિયર્ડ. પછી ડોક્ટરોને બતાવ્યું, ટેસ્ટ કરાવી, લોકોને એટલી નવાઈ લાગી કે આ બ્લોક હતા એ ગયા ક્યાં? તો કે મેં આ હોમિયોપેથી દવા કરી ડોક્ટરની ફલાણા. બહુ ફેમસ હતો એ. શું કર્યું ઓલાએ કે બ્લોક માટે કોઈ દવા ન આપી, પણ એ બ્લોક જે થયા છે એનું મૂળ કારણ જે શરીરમાં હતું કાંઈ જે બી, એના ઉપર એને અટેક કર્યો તો એ સારું થઈ ગયું. સમજાય છે? ત્યાં તો ખાલી એક હાર્ટ બ્લોકનું દુઃખ હતું. આપણને તો અનંત પ્રકારનું દુઃખ આપણા ભેગું જ છે. 24 કલાક પરિભ્રમણનું દુઃખ છે આપણને. પરિભ્રમણના દુઃખ આગળ ક્યારેક પૈસા આવે કે ન આવે, ક્યારેક શરીર સારું હોય કે ન હોય, એ બધા દુઃખ કઈ ગણતરીમાં?
પરિભ્રમણના દુઃખ આગળ. તો જો પરિભ્રમણનું દુઃખ દૂર કરીએ તો આ બધા દુઃખ ઓટોમેટિક દૂર થઈ જાય. તો મૂળ કારણ દુઃખનું જો યથાર્થપણે સમજવામાં આવે, જાણવામાં આવે અને તે જ પ્રમાણે ઉપાય કરવામાં આવે, જો પાછું એ કરવું પડે તો દુઃખ ટરે. ફક્ત જાણી લેવાથી કામ પતતું નથી. પછી જાણી લીધા પછી જે સમજાણું એ પ્રમાણેનો ઉપાય કરવો ઘટે. અને એટલા માટે જ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેયને ભેગા રાખવા પડે છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની મોક્ષ માર્ગ. સમ્યક દર્શન મોક્ષ માર્ગ એમ નહીં, સમ્યક જ્ઞાન મોક્ષ માર્ગ એમ નહીં, સમ્યક ચારિત્ર મોક્ષ માર્ગ એમ પણ નહીં. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની મોક્ષ માર્ગ તને ભેગા થાય. પેલા જાણે, યથાર્થ જાણે, પછી યથાર્થ શ્રદ્ધે અને પછી એ પ્રમાણે યથાર્થ ઉપાય કરે તો દુઃખ ટરે. આ કોન્સેપ્ટ છે, બેઝિક કોન્સેપ્ટ. સત્ય જાણવું, સત્ય શ્રદ્ધવું અને સત્ય ઉપાસવું. છેલ્લે ઉપાસવું થાય તો જે છેલ્લે ગંતવ્ય છે મોક્ષ, એની પ્રાપ્તિ થાય. નહીં તો વચ્ચે રહી જાય. વચ્ચે રહી જાય એની શરૂઆત જ ન થાય. સાચી. પછી શું કહે છે કે જે વિચારવાનો દુઃખનું યથાર્થ મૂળ કારણ વિચારવા ઉઠ્યા. જો ઉઠ્યા શબ્દ મસ્ત છે. આ શબ્દ બીજી જગ્યાએ વપરાય છે જ્યાં શૌર્ય બતાવવાનું હોય. તે કોઈ પહેલાના જમાનામાં રાજાઓ ઉપર જયારે કોઈ દુશ્મન ચડાઈ લઈને આવે ત્યારે શૂરવીર રજપૂતો બધા ઉઠે. અને એ ઉઠે એટલે ખલાસ. એ ઉઠવો જ જોઈએ. ખાલી ઉઠવાની નિશાની શૂરવીરતા સાથે છે. આ જીવ કોઈ દિવસ ઉઠ્યો જ નથી ખરેખર. કારણ કે એને શૂરવીરતા પુકારવા માટે ઉભો થયો જ નથી કોઈ દિવસ. પડ્યો છે, સુષુપ્ત દશામાં પડ્યો છે. આપણે બધા પણ અત્યારે સુષુપ્ત દશામાં છીએ, કારણ કે આપણે ઉઠ્યા નથી. જો જાગવું અને ઉઠવું એમાં શું ફેર? આ ભાષા સમજવા જેવી છે. જાગવું એટલે સમજવું. અત્યાર સુધી સમજતો નહોતો, એ સમજો તો એ જાગ્યો કહેવાય. પણ હવે એ જે સમજો એને અમલમાં મૂકવાનું નક્કી કરે એને ઉઠો કહેવાય. ઉભો થયો, હવે હું આમ કરી બતાવું. રૂપાળુદેવના તો એક એક શબ્દો બધા સોનાના તોલે તોલવા જેવા છે. જોખીને મૂક્યા છે એને. ઉઠો. જે વિચારવાનો દુઃખનું યથાર્થ મૂળ કારણ વિચારવા ઉઠ્યા તેમાં પણ કોઈક જ તેનું યથાર્થ સમાધાન પામ્યા. આ પેરેગ્રાફ માર્ક કરવા જેવો છે. આ પેરેગ્રાફ મેં મારી બુકમાં માર્ક કર્યો છે. તમે લોકો કરો. બહુ સરસ છે આ પેરેગ્રાફ. બહુ સમજવા જેવો છે આ પેરેગ્રાફ. શું કે છે કે કેટલાક તો આવી રીતે દુઃખનું કારણ ગોતવા માટે, યથાર્થ મૂળ કારણ ગોતવા વિચારવા માટે ઉઠ્યા. બહુ સારી વાત છે. ભાગ્યશાળી છે કે જે દુઃખનું કારણ એના ઉપર એને વિચારતો આવ્યો કે આનું શું કારણ છે એ વિચાર કરવા ઉઠ્યા. ભાગ્યશાળી જેવું. પછી તેમાં પણ કોઈક જ તેનું યથાર્થ સમાધાન પામ્યા. લ્યો, તો એનો અર્થ શું થયો કે જેટલા લોકો જે મૂળ કારણ ગોતવા ઉઠ્યા એ બધા યથાર્થપણે એને ગોતી ન શક્યા. અને થોડાક જ ભાગ્યશાળી જીવો એને ગોતી શક્યા. તો કોઈક જ તેનું યથાર્થ સમાધાન પામ્યા. જો કોઈક અને જ આ બે શબ્દને ભેગા સમજવા. કોઈક તેને સમજી શક્યા એમ તમે કહો અને કોઈક જ તેને સમજી શક્યા એમ તમે કહો. એ બેમાં સંખ્યાની દ્રષ્ટિએ આસમાન જમીનનો ફેર છે. જો કોઈક સમજી શક્યા દ્રષ્ટાંત તરીકે એમ કહીએ તો સમજો કે લાખો લોકો સમજી શકે. કરોડો ઉઠ્યા, એમાંથી લાખો સમજ્યા. અને જો જ મૂકો એમાં, જેમ અહીંયા મૂકો છે ગોપાલદેવે, એટલે 100, 200, 500 જ એને ખરેખર સમજી શક્યા. યથાર્થપણે એને સમજી શક્યા. આ પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. કેવી પરિસ્થિતિ છે એ સંસારની અંદર પરિભ્રમણ કરી રહેલા જીવોની
અને એમાં પણ જે વિચારવાન બન્યા છે એવા જીવોની શું પરિસ્થિતિ છે, તો કંઈક જ તેનું યથાર્થ સમાધાન પામ્યા અને ઘણા યથાર્થ સમાધાન નહીં પામતા છતાં મતિ વ્યામોહ આદિ કારણથી યથાર્થ સમાધાન પામ્યા છીએ એમ માનવા લાગ્યા. હા હા, કૃપાલુદેવે તો બધું અહીંયા થોલમ થોલું કરી નાખ્યું. જો આ ત્રીજી કેટેગરી, કેટલાક જીવો યથાર્થ સમાધાન પામ્યા અને બીજા કેટલાક જીવો અમે યથાર્થ સમાધાન પામ્યા છીએ એવો વ્યામોહ, અને એના માટે શબ્દ શું વાપર્યો છે? જબરજસ્ત શબ્દ વાપર્યો, મતિ વ્યામોહ આદિ કારણથી. વ્યામોહ આપણે જોયું હતું કે ઊંધી મતિ અથવા તો ઊંધો અભિપ્રાય અથવા તો મૂંઝવણ ભરેલો અથવા તો અસંતોષ ભરેલો અથવા તો સંશય ભરેલો અભિપ્રાય, આ બધું વ્યામોહ. મોહ એટલે અજ્ઞાન. બેઝિકલી મોહ એટલે આ બધા શબ્દ ખ્યાલમાં રાખવા. આપણે કહે છે રાગ દ્વેષ અને મોહ, તો શું કે રાગ દ્વેષ અને અજ્ઞાન, અને એના વધારે અર્થ કરો તો અજ્ઞાન અથવા તો ખોટી માન્યતા, વિપરીત માન્યતા અને વિશેષપણે વિપરીત માન્યતા, તો વ્યામોહ. અને પાછું એમાં જોડણી કરી આદિની, કે વ્યામોહ આદિ કારણો. એકલો વ્યામોહ નહીં પણ બીજા ઘણા કારણો એની સાથે જોડાયેલા. શેના માટે? તો કે અમે સાચું સમજ્યા છીએ એવો ભ્રમ, એટલે કે પૈકડું હોય ખોટું અને માને કે અમે પૈકડું છે એ સાચું. આ તો બહુ જબરજસ્ત ખરાબ દશા છે. કોઈને રોગ થયો હોય અને માને કે મને રોગ નથી થયો, એની દશા તો બહુ ખરાબ. ઓલા રોગી, બીજા રોગી કે જે માને કે મને રોગ થયો છે એના કરતા બહુ ખરાબ. અહીંયા તો યથાર્થ સમાધાન પામ્યા નહીં છતાં પણ મતિ વ્યામોહ. જો વ્યામોહ અહીંયા મતિની વ્યામોહતા કીધી છે. મતિ એટલે સમજવું, પકડવું, જાણવું, મતિ જ્ઞાન કહી છે ને આપણે, એમાં વ્યામોહ. અને આદિ કારણો એટલે એની અંદર બીજા કશાયો ઉમેરાય, કોઈ માન કશાયના લીધે કે કોઈ પરંપરાગત કુટુંબ વ્યવહારના લીધે કે બીજા અન્ય કારણોથી મતિ વ્યામોહ થાય. પાછું ઊંધું પકડે, ઊંધું સમજે, એના ઘણા કારણો. એમ કોઈ કુટુંબાદિક પરંપરાને લીધે માને, કોઈના ભ્રમમાં આવી ગયો તો માને, ક્રોધ માન માયા લોભ અને સંજ્ઞાઓ બધું કામ કરતી હોય ત્યારે ખોટી રીતે માને, ખોટી રીતે કુગુરુને પકડે. એવા અનેક કારણોથી મતિ વ્યામોહ થાય. અને એનાથી શું થાય કે યથાર્થ સમાધાન પામે નહીં છતાં એમ માને કે યથાર્થ સમાધાનને પામ્યા છીએ. આનો કોઈ દી હાલો જ ન આવે. જો હવે ધીમે ધીમે કૃપાલુદેવ એક દિશા તરફ લઈ જાય છે આપણને. આ ચાલુ કર્યું હતું ગઈકાલે, ત્યારે મૂળ વાતથી શરૂ કરી હતી, દુઃખ અને દુઃખનું કારણ. અને હવે લઈ જાય છે કે દુઃખના કારણનું સમાધાન, યથાર્થ સમાધાન. ઘણા જીવો સમજવાનો પ્રયત્ન કરે છે, એમાંથી કંઈક જ જીવો સમજે છે અને બીજા ઘણા જીવો ખોટી રીતે સમજે છે. એક દિશા તરફ લઈ જાય છે, એ દિશા આગળ આવશે. હવે તો જો એ લોકોનો ઈરાદો તો સારો હતો કે નહીં, કે ભાઈ દુઃખનું કારણ જાણવા માટે એ લોકો ઉભા થયા હતા, અને એ શોધતા એનું યથાર્થ કારણ પકડતા શોધતા ખોટું પકડાઈ ગયું હાથમાં, અને માને કે મેં આ સાચું પકડ્યું છે. એનું રિઝલ્ટ શું આવે કે જે દુઃખ ટાળવાના પ્રયત્ન માટે ઉભા થયા હતા એ લોકો, એ દુઃખ તો ટળે નહીં. એ દુઃખ તો એમને ઉભું રહે. જે ગોલ હતો એ તો થાય નહીં. સમાધાન પામ્યા છીએ એમ માનવા લાગ્યા. જો માનવા લાગ્યા એમ શબ્દ છે, તો માનવા લાગ્યા એટલે કે ભૂતકાળમાં જે વિચારવાન જીવોએ કંઈક પ્રયત્ન કર્યો હતો, પુરુષાર્થ કર્યો હતો, એવા ઘણા જીવો ભૂતકાળની અંદર ખોટે રસ્તે ચડી ગયા.
એટલે કે દુઃખને ટાળવાના ઉપાયમાં તો ચડ્યા, પણ ખોટા રસ્તે ચડ્યા. માનવા લાગ્યા એમ ભૂતકાળ છે અહીંયા. માનવા લાગ્યા અને તે પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા. હવે જોવા જે વિચારવાન જીવો હતા, મોટા પુરુષો હતા, તે પુરુષો આ દુઃખના મૂળ કારણને યથાર્થપણે સમજ્યા નહોતા, છતાં મતિ વ્યામોહના કારણે સમજ્યા છે એમ માની લીધું અને એનો ઉપદેશ કરવા લાગ્યા ભૂતકાળમાં. અને ઘણા લોકો તેને અનુસરવા પણ લાગ્યા. જો લાઈન બાય લાઈન આવતી જાય છે ને, સ્ટેપ બાય સ્ટેપ. એવા જે મોટા પુરુષો હતા, વિચારવાન પુરુષો, એને જે સામાન્ય જીવો હતા એને અનુસરવા લાગ્યા. કોને? કે જે લોકો દુઃખનો ઉપાય તો કરવા માટે તૈયાર થયા હતા, પણ ખોટી રીતે સમજ્યા હતા અને માનતા હતા કે અમે સાચી રીતે સમજ્યા છીએ. એવા જે મોટા પુરુષો હતા, વિચારવાન પુરુષો હતા, ઉપદેશ દઈ શકે એવા પુરુષો હતા, એ બધા પોતાની ખોટી માન્યતા અનુસાર ઉપદેશ દેવા લાગ્યા અને લોકો એને માનવા લાગ્યા, અનુસરવા લાગ્યા. હે ના, અહીંયા તો મુખ્યપણે શું છે, અહીંયા શરૂઆત શેની થાય છે કે જૈન દર્શન અને અન્ય દર્શન એની વાત ચાલે છે. ત્યાં મેં કીધું ને કે એક દિશા તરફ લઈ જાય છે. આ તમે કીધું એટલે મેં ખુલાસો કરી દીધો, નહીં તો આગળ આવતી કે અહીંયા જે છે વિચારવાન જીવો, એક દર્શનની અંદરના વિચારવાન જીવોની વાત નથી અત્યારે. અત્યારે શેની વાત છે કે જે અનેક દર્શનો છે, વેદાંત, જૈન, બૌદ્ધ, વેદાંત, સાંખ્ય વગેરે વગેરે, એ દર્શનો કેવી રીતે ઉભા થયા એમ, આ એની વાત છે. આ બધા દર્શનો કેમ ઉભા થયા? તો કે એ જે અનેક પ્રકારના જે વિચારવાન જીવો હતા, એટલે કે મોટા પુરુષો હતા, જે વિચાર કરી શકે એવા હતા, એ લોકોને આ બધા વિચાર આવ્યા જે પેલા કીધા, દુઃખ શું છે, કેમ છે, કેવી રીતે છે, કેમ ચલે વગેરે વગેરે. અને એ લોકોએ પણ એનો ઉપાય ગોતવાની ટ્રાય કરી, એના માટે ઉઠ્યા. પણ પ્રોબ્લેમ ક્યાં આવ્યો કે મતિ વ્યામોહના કારણે એના જે સાચા ઉપાય છે, એનું જે સાચું સમાધાન છે, એ નહોતું પકડાણું. ને એમ ખબર પડે કે નથી પકડાણું તો બીજા કોઈક પાસે જાય. સમજાય છે? પણ જેને ખોટું પકડાઈ ગયું હોય પણ માને નહીં કે ખોટું પકડાણું છે, એનો શું ઉપાય થાય? તો એવા જે દાર્શનિકો હતા, હવે હું આ શબ્દ વાપરું છું, જે કીધું ને વિચારવાન જીવો, મોટા પુરુષો હતા, દાર્શનિકો હતા, એમણે જે પોતે સમજ્યા એની પ્રરૂપણા કરી, એનો ઉપદેશ કર્યો, અને જે અન્ય લોકો હતા, સામાન્ય લોકો, એ બધા એમને અનુસરવા લાગ્યા. એમાંથી આ બધા દર્શનો ઉભા થયા. જેને વેદાંત દર્શન સ્થાપ્યું એને શું કર્યું? એને પણ બહુ વિચારવાન પુરુષ હતા. એને પણ દુઃખ ટાળવાનો ઉપાય ગોતવાની કોશિશ કરી, પણ એને અમુક રીતે એની સમજણ કરી, તો એ અમુક રીતે એની પ્રરૂપણા કરી, તો આ દર્શન ઉભું થયું. પછી એની અંદર ભદર ભાગ પડે, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, ઓલું ને ફલાનું ને, એ પાછા બીજા વિચારવાન જીવો, પણ એક મુખ્ય દર્શન ઉભું થયું. અને આ બધા દર્શન અનાદિ અનંત છે. ખાલી જૈન દર્શન અનાદિ અનંત છે એમ નથી. ખોટા દર્શનો જગતમાં જે છે એ બધા પણ અનાદિ અનંત છે. એટલે આ કોને એક જણાએ ઉભું કર્યું એમ નથી. જે જગતમાં સત્ય અનાદિ અનંત છે, એવી જ રીતે જગતમાં અસત્ય અનાદિ અનંત છે. સમજાય છે? પેલા સત્ય હતું ને પછી અસત્ય ઉભું થયું એમ નથી. તો આ જે વિચારવાન પુરુષો હતા, એમણે પોતપોતાની રીતે જે કંઈ સમજણ કરી દુઃખને ટાળવાની, એની પ્રરૂપણા કરી, એના ઉપાય બતાવ્યા પોતપોતાની રીતે, અને એને લોકો અનુસરવા લાગ્યા. એમાંથી બધા પંથો ઉભા થયા, અથવા દર્શનો ઉભા થયા, અથવા ધર્મમતો ઉભા થયા, જે કેવું હોય. આપણે સંસારની અંદર પણ આપણને કોઈ રોગ થાય ત્યારે આપણને 4-5 ડોક્ટરના 4-5 અલગ અલગ ઓપિનિયન મળે છે કે નહીં?
એ શું બતાવે છે? દરેકનો પોતપોતાના અભ્યાસ પ્રમાણે પોતપોતાનો અભિપ્રાય છે. મને જ એક ડોક્ટરે કીધું જલ્દી આંખનું ઓપરેશન કરાવી નાખો, બીજા ડોક્ટરે કીધું હમણાં કરવાની જરૂર નથી, ઉતાવળ નથી, ત્રીજાએ કીધું કરાવો તો ઠીક, ન કરાવો તો ઠીક. જો આ બધા ઓપિનિયન છે ને, અને એ બધા કઈ જેવા તેવા નથી. સમજાય છે? એ બધા એક્સપર્ટ છે કે નહીં પોતપોતાના ફિલ્ડમાં, છતાં એ લોકોના ઓપિનિયન અલગ અલગ છે ને. આ તો દૃષ્ટાંત છે, એની અંદર બી કઈ યથાર્થ ઉપાય તો ત્યાં છે નહીં, કારણ કે એ શેને આધીન છે? કર્મને આધીન છે. પણ એ જવા દઈએ આપણે તો, પણ એ ત્રણેયના અલગ અલગ ઓપિનિયન છે. તો એવી રીતે જે આત્માનું દુઃખ દૂર કરવાની વાત છે, એનું મૂળ કારણ શું છે અને એ કેવી રીતે દૂર થાય, એનો વિચાર કરવામાં પણ અલગ અલગ વિચારવંત જીવોના, અલગ અલગ દાર્શનિક જીવોના અલગ અલગ દર્શન ઉભા થયા કે આમ કરો તો થાય, આમ કરો તો થાય, કોઈ કે આમ કરો તો થાય, વગેરે વગેરે. એ આપણે જોયું છે. અહીંયા તો આ દર્શનો કેવી રીતે, જો શબ્દ વાપર્યો છે કૃપાળુદેવે, ધર્મ મત, તો લોકો તેને અનુસરવા પણ લાગ્યા. જગતમાં જુદા જુદા ધર્મ મત જોવામાં આવે છે, તેની ઉત્પત્તિનું મુખ્ય કારણ એ જ છે. આવી ગઈ વાત. આમાં કાંઈ ન સમજાય એવું છે. કેટલી સાદી સરળ ભાષામાં કૃપાળુદેવે આમ ઠોકીને બેહાડી દીધું છે. અહીંયા ધર્મ મતો છે એમ તો નક્કી થયું આ વાક્ય ઉપરથી કે દુનિયામાં અનેક પ્રકારના ધર્મ મતો છે, અને આ જે ધર્મ મતો છે એમાં એક સાચો છે અને બાકીના બધા ખોટા છે. આ પેરેગ્રાફમાંથી નીકળે છે. અને કૃપાળુદેવે બીજી જગ્યાએ બી એમ કીધું, ત્યાં વૈદ્યની ઉપમા આપી હતી કે વિતરાગ દેવ છે એ સાચો વૈદ છે. કીધું છે ને બીજી જગ્યાએ, વિતરાગ દેવ છે એ સાચો વૈદ છે અને બાકીના બધા કૂટ વૈદો છે. ભેખડે ચડાવી હતી, એને કહેવાય કૂટ વૈદ. કે દરદ હોય એક અને કરે બીજું, અને એમાંથી ત્રીજું ઊભું થાય પાછું દરદ. એવા વૈદો છે બીજા બધા. એક વિતરાગ દેવ સાચો વૈદ છે એમ કે. અને આપણે જે રોજ બોલી છીએ એમાંય કીધું કે ઔષધ એક જ છે. આ બોલી છીએ ને આપણે, આ એક જ ઔષધ છે બહુ બ્રહ્માંડ ટાળવાનું, રોજ બોલી છીએ. તો ધર્મ મતો અનેક ઉભા થયા. અને આ પેરેગ્રાફમાં એમ ખુલાસો કર્યો કે જે દુઃખનું મૂળ કારણ યથાર્થ સમજવા માટે જે તૈયાર થયા લોકો, એમાં ઘણા બધા મોટા ભાગના હિમજા નહોતા અને હિમજા છે એમ માનીને આગળ વધ્યા હતા, અને એમાંથી ધર્મ મતો ઉભા થયા. તો પછી હજી આગળ ડેવલપ કરે. ધર્મથી દુઃખ મટે, જો ઇન્વર્ટેડ કોમામાં એમ ઘણા ખરા વિચારવાનોની માન્યતા થઈ. જો અત્યાર સુધી દુઃખ કેમ ટરે એની તો વાત જ નહોતી, ખાલી યથાર્થ સમજણ કરો, યથાર્થ સમજણ કરો એમ કૃપાળુદેવ બોલતા હતા. હવે આગળ વધે છે અને એક સ્પેસિફિક વાત ઉપર આવે છે કે ભાઈ દુઃખ કેવી રીતે મટે. શરીરનું દુઃખ ઔષધથી મટે કે નહીં? મનનું દુઃખ ધનથી મટે કે નહીં? તો કે છે કે શરીરનું દુઃખ બી ધર્મથી મટે, મનનું દુઃખ અથવા તો ધનનું દુઃખ એ બી ધર્મથી મટે. એમ હવે વાત હાલે છે. જો આગળ આવતી જશે વાત, સ્ટેપ બાય સ્ટેપ પકડાતું જશે. એટલે કે બધા દુઃખનું મૂળ શું એટલે ઉપાય શું? તો કે ધર્મથી દુઃખ મટે. ઇન્વર્ટેડ કોમામાં છે એમ બધા કહે છે. એમ કહે છે પાછું ધર્મથી દુઃખ મટે એમ ઘણા ખરા વિચારવાનોની માન્યતા થઈ છે. આટલું તો સાચું કે નહીં કે ભાઈ ધર્મથી દુઃખ મટે એમ ઘણા ખરા વિચારવાનોની માન્યતા થઈ, પણ માત્ર આટલું કહેવાથી પતી જાય નહીં કામ. ડી વાત આગળ આવશે. પણ ધર્મનું સ્વરૂપ સમજવામાં એકબીજામાં ઘણો તફાવત પડ્યો છે ને. ધર્મથી દુઃખ ટરે, પણ ધર્મ શું, ધર્મ ચીજ શું, ધર્મનું સ્વરૂપ શું, તો બધા અલગ અલગ કહે. એટલે એની અંદર મતભેદ પડ્યા. ધર્મનું સ્વરૂપ સમજવામાં મતભેદ.
ઘણા તો પોતાનો મૂળ વિષય જ ચૂકી ગયા. લ્યો બોલો, જોયું? વધારે પડતા વિચારવાન જીવો હોય, વધારે પડતા બોલવા વાળા જીવો હોય, એ એટલું બધું બોલે ને એટલું બધું વિચારે કે ક્યાંથી શરૂઆત કરી હતી એ જ ભૂલી જાય. સમજાય છે? અને આ તો બધા બહુ મોટા વિચારવાન જીવો હતા. તો એટલા બધા દાર્શનિક ગ્રંથો કે શાસ્ત્રો કે એ બધું જે એટલું ઊભું કર્યું કે આ શરૂઆત શેના માટે કરી હતી એ જ ભૂલાઈ ગયું. શરૂઆત આપણે બાળ અંગ ને આ બધું ધારો કે ભણી લઈ છે એના માટે મૂળ ભૂલી જાય કે દુઃખ દૂર શરૂઆત ક્યાંથી કરી હતી કે દુઃખને ટાળવાનો ઉપાય એનાથી શરૂઆત કરી હતી. એ ભૂલી ગયા અને પંડિત થવા માંડ્યા, શાસ્ત્રજ્ઞ થવા માંડ્યા અને મોટા ક્રિયાકાંડ કરવા માંડ્યા ને બધું ખૂબ કરવા માંડ્યા. પણ શેના માટે એ ભૂલી ગયા. તો આ તત્વજ્ઞો પોતાનો મૂળ વિષય ચૂકી ગયા અને ઘણા તો તે વિષયમાં મતિ થાકવાથી અનેક પ્રકારે નાસ્તિકાદી પરિણામોને પામ્યા. થાકી ગયા કારણ કે રિઝલ્ટ નો દેખાય ને એટલે પછી થાકી જાય જીવ. તો આવું બધું કઈ છે જ નહીં એમ કરીને નાસ્તિક થઈ જાય. કારણ કે કેટલાક લોકોએ તો જગત કરતા ઈશ્વરની માન્યતા શરૂ કરી હતી આજે વિચારવાનો હતા એમાંથી, અને પછી ધર્મ કરવા જાય અને દુઃખ ટળે નહીં એવું જુએ તો કે ભગવાન કઈ છે જ નહીં એમ કરીને નાસ્તિક થઈ ગયા. એટલે કે આમાં તો આપણને એ સમજાય છે કે આવો જે ગહન વિષય છે, દુઃખનું સ્વરૂપ અને સુખનું સ્વરૂપ અને ધર્મનું સ્વરૂપ, આ વિચારવાના જે ગહન વિષયો છે એની અંદર પણ જે મહાસમર્થ વિચારવાન જીવો એ પણ કેવી ભૂલ અને થાપ ખાઈ જાય છે. સમજાય છે? કારણ હજી આગળ આવશે કેમ થાપ ખાઈ જાય છે એ લોકો, આવા સમર્થ પુરુષો. કારણ કે એ બધા સર્વજ્ઞ નથી. આગળ આવશે. સર્વજ્ઞ જે હોય એ જ સાચો વૈદ અને એ જ ધર્મનું સાચું સ્વરૂપ બતાવી શકે, અથવા તો આત્માનું સાચું સ્વરૂપ બતાવી શકે, અથવા તો જીવોનું સાચું સ્વરૂપ, અજીવનું, વિશ્વનું સાચું સ્વરૂપ એ કોણ બતાવી શકે? સર્વજ્ઞ. અને જ્યાં સુધી આ બંધારણ સમજાય નહીં, જ્યાં સુધી આત્માનું સ્વરૂપ સમજાય નહીં, ધર્મનું સ્વરૂપ સમજાય નહીં, ત્યાં સુધી દુઃખ ટરે નહીં. જો એના માટે કૃપાળુદેવે આગળ બી એક વાક્ય કીધા છે અને એ પકડવા જેવા છે. પાના નંબર 450 જુઓ. 450 પાનામાં 568 પત્રાંક 568 મહિલું. તેમાં પહેલું જ વાક્ય જુઓ. આત્મા સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય એમાં આશ્ચર્ય લાગતું નથી. અનાદિથી જીવની ભૂલ શું? ધર્મ કર્યો નથી, તપ જપ કર્યા નથી, ધ્યાન કર્યું નથી, એવી ભૂલો નથી. એક જ ભૂલ છે એની કે આત્મા સ્વરૂપનો નિર્ણય બરાબર એને કર્યો નથી, એટલે એ દુઃખી થાય છે. અને આ વાક્ય જે છે એને કૃપાળુદેવ પાછું રિપીટ કરે છે. જો પાનું 461 કાઢો, પાનું 461 એમાં પહેલી લીટી એટલે પત્રાંક 588 ની છે. આ 588મો પત્ર કૃપાળુદેવે લઘુરાજ સ્વામી ઉપર લખ્યો છે અને એમાં પહેલું જ વાક્ય આત્મા સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. ઓલા પત્રમાં એમ કીધું સમજવામાં અને અહીંયા કીધું નિશ્ચય થવામાં. આટલું આગળ એક સ્ટેપ આગળ. આત્મ સ્વરૂપ ખોટું સમજાય તો ગડબડ, અને જો ખોટું સમજીને ખોટું શ્રદ્ધાય તો ગડબડ. તો કલ્યાણ શેમાં થાય? તો કે આત્મ સ્વરૂપને જેમ છે તેમ સાચું સમજે અને પછી એનો નિર્ણય કરે એટલે શ્રદ્ધા કરે. તો આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે, એટલે એનું કલ્યાણ થતું નથી. અને આત્મસિદ્ધિની એટલા માટે જ પહેલી ગાથામાં કૃપાળુદેવે પહેલી લીટી મૂકી દીધી. આત્મસિદ્ધિ જેવો મહાન ગ્રંથ કે જે કૃપાળુદેવે જીવોને મોક્ષ તરફ લઈ જાય, મોક્ષની સાધના કરવા માટે પ્રરૂપે પ્રેરણા કરે, એવી આત્મસિદ્ધિની પહેલી લીટી, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત.
શેના હિસાબે અનંત દુઃખ પામ્યો જીવ કે સ્વરૂપની સમજણ કરી નહીં. અને અહીંયા એનો વિસ્તાર છે આ પત્રની અંદર કે આત્મા સ્વરૂપની યથાર્થ સમજણ કરવા માટે ખાલી જૈન મહારાજો જ ઉભા થયા એવું નથી. અનેક વિચારવાન જીવો ઉઠ્યા હતા ભૂતકાળમાં અને એમાંના મોટા ભાગનાઓએ પોતપોતાની રીતે ખોટું સમજી અને એ સાચું છે એમ સમજી અને ઉપદેશો કર્યા અને લોકો એને અનુસરવા લાગ્યા અને એને લીધે ધર્મમતો ઉભા થયા અને એને લીધે અત્યારના જીવોને આત્માનું સાચું સ્વરૂપ અથવા તો ધર્મનું સાચું સ્વરૂપ સમજવામાં મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ. ઓલા લોકોએ તો જે કરવાનું હતું એ કર્યું, હવે આપણો પ્રોબ્લેમ શું કે એ બધાએ એવું કર્યું ને એવું ભેગું કર્યું કે એ બધું સાંભળીને વાંચીને આપણું કન્ફ્યુઝન વધી જાય કે આમાં સાચું શું ને ખોટું શું. જે દુકાને 2-4 ક્વોલિટીના માલ મળતા હોય એ દુકાનમાંથી આપણે સારો માલ લેવો હોય તો પ્રોબ્લેમ. આપણે ચકાસણી કરવી પડે કે આમાં કઈ વસ્તુ સારી છે અને કઈ ખોટી છે. પણ જે દુકાન જ પ્રસિદ્ધ હોય કે અહીંયા આ જ ટાઈપનો માલ સારામાં સારો મળે છે, એમાં બીજી કોઈ વસ્તુ મળતી નથી, ફક્ત જે ટોપ ક્વોલિટીનો માલ છે એ જ મળે છે, તો આપણે શું કરીએ? ભલે પૈસા વધારે પડે પણ સીધે સીધા અહીંયાથી જઈને લઈ આવી, કાંઈ જોવું જ ન પડે, માથાકૂટ જ નહીં. અહીંયા હું તો જોઉં છું સંસારની, આ તો દર્શાંત છે, કેટલીક થઈ ગઈ છે પ્રોવિઝનની દુકાનો, એમ ઘઉં ચોખા બધું વેચે ગુણીઓના હિસાબે. તો એક વખત વિશ્વાસ બેસી જાય, ખબર પડી જાય કે હારો માલ જ વેચે છે, તો આપણે શું કરીશ? ફોન કરે, શું બાપના કે શું નામ છે એવા બધા છે કે 1 ગુણી ઘઉંની મોકલાવી દેજો, કાંઈ ચિંતા કરી. પણ એ નક્કી કર્યું હોય કે સાચો માણસ છે તો એમ થઈ શકે, નકર ફસાઈ જાય. આપણે જો નક્કી કર્યું હોય કે આપણો મહાવીર ભગવાન સાચો દુકાનદાર છે, આ કૃપાલુદેવ આપણો સાચો દુકાનદાર છે, તો શું કરવાનું? આપણે બસ એક ફોન કરવાનો કે 1 ગુણી મોક્ષ મોકલાવી દેજો, વાત પૂરી થઈ ગઈ. પણ એ સાચું પકડવા માટે જ પ્રોબ્લેમ, ખોટું પકડાઈ જાય અને પછી આપણા પૈસા જાય એમાં. અહીંયા કે છે કે અનેક ધર્મમતો ઉભા થયા પણ ધર્મનું સ્વરૂપ સાચું પકડાનું નહીં, એટલે દુઃખનો અંત આવ્યો નહીં. દુઃખના મૂળ કારણ અને તેની શી રીતે પ્રવૃત્તિ થઈ તેના સંબંધમાં થોડાક મુખ્ય અભિપ્રાયો અત્રે સંક્ષેપમાં જણાવવામાં આવે છે. જો કૃપાલુદેવ અહીંયા ગ્રંથ લખવા બેઠા છો, એક નિબંધ લખવા આપણા માટે. આ કોઈ પત્ર નથી, વ્યવસ્થિત રીતે એની વિચારણા અત્યારે ચાલી રહી છે. પત્ર લખે લઘુદાસ સ્વામીને કે સૌભાગભાઈને તો કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ મગજમાં રાખીને લખે તો એને જ ખાલી ડેવલપ કરે અને ભક્તિની વાત કરે કે શાસ્ત્રની વાત કરે તો બસ એ એટલા પૂરતી હોય. અહીંયા તો વ્યવસ્થિત રીતે આખી વિચારણાને ઉપાડી છે એમ. એટલે મોસ્ટ ઓથેન્ટિક લેટર કયો કે જે કયો આર્ટિકલ કહેવાય આને, સ્ટેપ બાય સ્ટેપ આની અંદર એક પછી એક ઉપાડતા જાય છે. અને શરૂઆત જ મૂળથી કરી, દુઃખથી કરી, અને હવે આવે છે કે ઘણા બધા વિચારવાન જીવોએ કેવી ભૂલ કરી હતી એ બતાવી દીધું, એમાંથી શું ઉત્પન્ન થયું એ બતાવી દીધું. અને હવે કે છે કે હું તમને સંક્ષેપમાં હવે હું તમને જણાવું છું કે દુઃખના મૂળ કારણ અને તેની શી રીતે પ્રવૃત્તિ થઈ. પ્રવૃત્તિ એટલે વિકાસ, એ કેવી રીતે બધા આગળ વધ્યા એમ તેના સંબંધમાં થોડાક મુખ્ય અભિપ્રાયો. જો આમ તો લખાય એવું નથી, પાનાના પાનાઓ ભરાય એટલું છે, પણ તમને હું મુખ્ય અભિપ્રાયો તમને હું બધું રેડી કરીને તમને ટૂંકમાં સમજાઈ જાય એવી રીતે રજૂ કરું છું. કોમ્પ્રેહેન્સિવ મોટું હોય ને, આમ કોલેજમાં આવતું તો સ્કૂલમાં ને કોલેજમાં એક્સરસાઇઝ 10 પાનાનો આર્ટિકલ હોય એને 1 પાનામાં લખી નાખો એમ આવે. તો જે વાંચવા વાળો હોય એને કેટલું ઈઝી, પછી તો આપણને હવે કેટલું ઈઝી, આટલું આ 3 પાના વાંચીએ એટલે બધું સમજાઈ જાય. પણ ખરી રીતે સમજવા માટે તો ગ્રંથો વાંચવા પડે. અને જે કૃપાલુદેવે વાંચ્યા છે ને આપણા ઉપર એટલી બધી કરુણા છે
કે હું જે પામ્યો છું એ જગતના જીવો પામે, મેં જે દુઃખનો ઉપાય કર્યો છે એ જગતના જીવો ઉપાય કરે અને સુખી થાય, એના માટે આ સંક્ષેપમાં કહે છે આપણને એના મુખ્ય અભિપ્રાયો શું કહે છે. હવે દુઃખ શું છે, તેના મૂળ કારણો શું છે અને તે શાથી મટી શકે તે સંબંધી જીનો એટલે કે વિતરાગોએ પોતાનો જે મત દર્શાવ્યો છે તે અહીં સંક્ષેપમાં કહીએ છીએ. સમજાય છે? જીનેશ્વર ભગવંતોએ જે આ માર્ગ બતાવ્યો છે અને એના એક એક કમ્પોનન્ટને પકડી પકડીને સમજાવ્યા છે એમ કે દુઃખ શું છે, એનું મૂળ કારણ શું છે અને એ કેવી રીતે મટી શકે. વેરી સિમ્પલ ક્વેશ્ચન, કાંઈ અઘરું નથી. આ ક્વેશ્ચન, આ સવાલ સમજાય તો પછી જીવ આગળ વધી શકે ને એની વિચારણામાં. તો આ જે સવાલો છે એના બારામાં જીનેશ્વર ભગવંતોએ શું કીધું છે, પછી જો કૃપાલુદેવ ખુલાસો કરે છે અહીંયા. અને આ શબ્દ બહુ અગત્યનો છે, મને તો આ એટલો ગમે છે. જીનો પેલા તો કીધું, પણ જીનો કહીને એને સંતોષ નો થયો કૃપાલુદેવ કે હું જીનો કહીશ ને તો મારા હારા કેટલાક તર્કવાદીઓ એવા છે ને કે જે રાગ દ્વેષને જીતે એ જીનો, એ જીન, અને પછી અન્ય દર્શનના લોકો બી રાગ દ્વેષને જીતે છે એટલે એ જીન કહેવાય. કોક પાછા દોઢ દયા હોય ને અત્યારના, એ આવી બધી વ્યાખ્યા કરીને ઉભા રહી જાય એટલે એમાં ગડબડ ન થાય. એટલે કે છે કે એટલે કે વિતરાગોએ પોતાનો જે મત દર્શાવ્યો છે. અને જો આ વિતરાગ શબ્દ તો બરાબર સમજી લેવો, જેને તેને વિતરાગ કહેવાય નહીં. વિતરાગનો ડિક્શનરી મિનિંગ જ પકડવા જેવો છે, હું તો કહું છું. એનાથી વધારે કંઈ પકડવાની જરૂર નથી. વિતરાગ એટલે સંપૂર્ણપણે રાગ રહિત. રાગ રહિત એમ નહીં, સંપૂર્ણપણે રાગ રહિત. એક કણ પણ રાગનો જ્યાં અસ્તિત્વ ધરાવતો ન હોય, એક કણ પણ રાગનો જ્યાં એના સંયોગમાં, એની સંપર્કમાં, એની સાથે જોડાયેલો ન હોય, એવી જે દશા એને વિતરાગ દશા કહીએ છીએ. અને આ વિતરાગ દશાનો મુખ્યપણે ઉપયોગ ફક્ત જીનાગમમાં જ થાય છે. અન્ય દર્શનોમાં વિતરાગતાની કદાચ ક્યાંક વાત આવે તો પણ એટલી બધી જોરદાર રીતે નથી ત્યાં. અને જૈન દર્શનની અંદર વિતરાગ શબ્દનો અર્થ, ભાવાર્થ અને પ્રયોગ એ બધો બહુ સૂક્ષ્મ રીતે અને છૂટથી કરેલો છે. કારણ કે અનંતા વિતરાગીઓ થયા ને ઉત્પન્ન અહીંયા, એટલે આવા હોય વિતરાગીઓ. અને વિતરાગનું ગુણસ્થાનક ક્રમ નહીં, કેવી દશા એની, વિતરાગી થતા પહેલા એની કેવી દશા હોય ને પછી એમાંથી વિતરાગ થાય, એ બધું વ્યવસ્થિત રીતે ડિટેલમાં કીધેલું છે, કહેવામાં આવ્યું છે. અને નીચેની કોઈ પણ દશા એની અંદર હોય, એટલે કે થોડા ઘણા પણ રાગ ના કણો મોજૂદ હોય, એટલે કે થોડી ઘણી પણ રાગ દશા જ્યાં હોય નીચેની અવસ્થામાં, એને સંપૂર્ણ વિતરાગ ના કહેવાય, ફક્ત અપેક્ષાએ વિતરાગ કહેવાય, ખાલી સમજવા પૂરતું. પણ વિતરાગ તો એને જ કહેવાય કે જે સંપૂર્ણપણે રાગ દ્વેષથી રહિત થયા હોય અને જેને અનંતું જ્ઞાન પ્રગટ થયું હોય રાગ દ્વેષના અભાવને લીધે, જેને અનંતું જ્ઞાન પ્રગટ થયું હોય, અનંતું સુખ પ્રગટ થયું હોય, એવા જે ભગવાન છે એને વિતરાગ કહેવાય. અને એવા ભગવાનના ઉપદેશને જ અનુસરણ કરાય તો શું થાય કે તો આપણું દુઃખ ટરે. વાત તો મૂળ છે ને. એટલે વિતરાગોએ પોતાનો જે મત દર્શાવ્યો તે અહીં સંક્ષેપમાં કી. જો વિતરાગ શબ્દ વાપરી નાખીએ એટલે કામ પતી જતું નથી. વિતરાગનો કોન્સેપ્ટ મગજમાં રાખીને પછી શબ્દનો ઉપયોગ કરીએ તો એ અગત્યનું છે. મારી પાસે છે સીડી, ગુરુમાં હતા ને, ગુરુમાં ખબર છે ને, દિલ્હીમાં તો બધું બહુ પેલા બહુ હાયલું હતું એનું. મેં બધી મગાવી એની સીડી. એમાં એનું પેલા તો લિસ્ટ આવ્યું એટલે મેં એમાંથી નામમાંથી એને સિલેક્ટ કર્યું એમ. તો એમાં એક નામ હતું વિતરાગ. મેં કીધું મારું હારું અહીંયા વિતરાગ છે તો પછી આપણો વિતરાગ ને આ વિતરાગ હાલો જોઈ. મેં કીધું એટલે કંઈક 250 રૂપિયાની એક સીડી, કે બહુ બધી મોંઘી. જો આ જે આ બધા જે આધ્યાત્મિક લોકો હોય ને એના ભાવ બહુ મોંઘા હોય, આપણને પોહાય નહીં.
જે હોય મેં કીધું આપણે વિતરાગનો તો ભાવ ચૂકવવો પડે. એ છે મારી પાસે સીડીના બોક્સ ઉપર વિતરાગનો ફોટો અને મસ્ત અક્ષરે લખેલું વિતરાગ. હું તો સાંભળવા બેઠો અને હરામ જો એની અંદર વિતરાગતા હોય તો એની અંદર વૈરાગ્ય હતો, એની અંદર જ્ઞાનની બધી વાતો હતી. બેકાર નહોતું કાંઈ, સંસારનું કાંઈ નહોતું એની અંદર, પણ એ અપૂર્ણ હતું, સંપૂર્ણ નહોતું. મોટામાં મોટો પ્રોબ્લેમ ક્યાં થાય છે? આ બધા ધર્મ મતોની વાત ચાલે છે ને, કે જે ચોથા પાંચમા ગુણસ્થાનક કે જૈન દર્શન પ્રમાણે જે ચોથું પાંચમું ગુણસ્થાનક છે ત્યાં જે સાધકની દશા છે એ એવી જબરજસ્ત છે. ખરી રીતે તો જૈન દર્શનના આ ગુણસ્થાનના ક્રમ પ્રમાણે તો ચોથા પાંચમા ગુણસ્થાન વાળા જ્ઞાનીની દશા બી અજબની છે. આ તો અત્યારે ગજબ થઈ ગયો છે એટલે દેખાતી નથી આપણને અત્યારે જે બધા છે એમાં. પણ એકચ્યુઅલી સ્પીકિંગ જૈન દર્શનનો શ્રાવક જ્ઞાની એ જોવા જેવો હોય. હા, એ જેવો તેવો ન હોય જૈન દર્શનનો શ્રાવક જ્ઞાની. તો બીજે શું થઈ ગયું પ્રોબ્લેમ કે આવા ઉત્તમ શ્રાવક જ્ઞાની જેવા જે લોકો હોય એનું કામ પતી ગયું એમ માની લીધું. સમજાય છે? એનું કામ પતી ગયું. અને ત્યાં તો છે ને એવા લક્ષણો બતાવવા વાળા અજ્ઞાનીઓનું કામે પતી ગયું એમ મનાય. ક્ષમતા હોય, શાંતિ હોય, દયાદાન હોય, ફલાણું કરે, ઠીકરું કરે, તપ જપ કરે તો બસ મોક્ષ. હવે આ એનો છેલ્લો ભાવ છે. હવે ભગવાનને શરણે ગયો પતી ગયું ને એવું બધું. એટલે કે સામાન્ય જ્ઞાનીના પણ જે લક્ષણો દેખાતા હોય એ લક્ષણો જોઈને એવું માને કે હવે કાર્ય પૂરું થઈ ગયું છે અને હવે એ ભગવાનના શરણે જશે કે ચરણે જશે કે ભગવાનમાં ભરી જશે કે મોક્ષ પામશે કે મુક્તિ પામશે, જે શબ્દ વાપરે. પણ એ એમ સમજે કે આ છેલ્લો ભાવ છે જન્મ મરણનો. અને જાય ક્યાં? અનેક જન્મ મરણો પાછા પેદા કરવા માટે જાય, દુઃખ ભોગવવા માટે જાય. કારણ કે એ આગળ કીધું ને મતિ વ્યામોહ, એમાંથી ઉત્પન્ન થયેલું દર્શન, એમાંથી ઉત્પન્ન થયેલા મોટા વિચારકો, એ લોકોએ આપેલા ઉપદેશો એને અનુસરે. આ જો બધા કૃપાના શબ્દ હું બોલું છું, મારા ઘરના નહીં. એને લીધે એને દુઃખ ટાળવાનું જે ફળ પ્રાપ્ત થવું જોઈએ એ થાય નહીં અને માને કે થાય છે. પ્રોબ્લેમ એ છે. અને અહીંયા તો આવા ગુણધારી શ્રાવકો હોય, જ્ઞાની શ્રાવકો હોય, એને કીધું 2 ભવ થાય, 4 ભવ થાય, 15 ભવ થાય, એનો હાલો નહીં. એને એમ ન કહી દીધું કે તારો આવતા ભવમાં મોક્ષ છે કે અત્યારે તું સીધો મોક્ષમાં જાય છે. જૈન દર્શન કાંઈ હેલું નથી, કારણ કે મોક્ષ હેલો નથી. કારણ કે જે આ દુઃખ છે એ અનંત દુઃખ છે, એને ટાળવાનો ઉપાય પણ એટલો જ પુરુષાર્થ વાળો હોય, સહેલો ન હોઈ શકે. બે રેફરન્સ જોઈ લઈ પછી પૂરું કરીએ. જો પાના નંબર 463 ખોલો, એની અંદર ત્રણેય પત્રો જોવા જેવા છે. 463 એની અંદર 595, 96, 97 એ ત્રણેય પત્રો બહુ મસ્ત છે, અગત્યના છે. એટલે આ આખું પાનું છે ને આ 463 એ જ ખૂબ અગત્યનું છે. જો એમાં 595માં કૃપાલુદેવ પાછા લઘુદાસ સ્વામી ઉપર જ લખે છે કે વેદાંતાદિમાં આત્મ સ્વરૂપની જે વિચારણા કહી છે તે વિચારણા કરતા શ્રી જીનાગમમાં જે આત્મ સ્વરૂપની વિચારણા કહી છે તેમાં ભેદ પડે છે. એટલું તો કહી દીધું પેલા. અને પછી જો છેલ્લી લીટીમાં એમ કે છે કે સંપૂર્ણ રાગ દ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં. છે ને, સંપૂર્ણપણે જ્યાં રાગ દ્વેષ ન જાય ત્યાં વિતરાગતા પ્રગટે નહીં અને આત્મજ્ઞાન પણ પ્રગટે નહીં સંપૂર્ણપણે. એવો નિશ્ચય જીને કયો છે તે વેદાંતાદિ કરતા બળવાન પ્રમાણભૂત છે. એમાં કાંઈ ન સમજાય એવું છે, એકદમ ખુલ્લે ખુલ્લું છે. પછીના પત્રમાં એમ કે છે
સર્વકર્તા વિતરાગના વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કેવું ઘટે છે? ભાઈ, આ કૃપાલુદેવનો પક્ષપાત નથી. કૃપાલુદેવ જૈન એટલે આવું કે છે જૈન માટે, એમ છે. પણ આ પત્રો મારા સિવાય દુનિયામાં કોઈ વાંચતું નથી. મારા સિવાય ગોકુલભાઈ સિવાય. કેમ કે જ્યાં રાગાદી દોષોનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં જ સંપૂર્ણ જ્ઞાન સ્વભાવ પ્રગટવા યોગ્ય નિયમ ઘટે છે ને, ખુલ્લમ ખુલ્લું. તો અહીંયા જ રાગ દ્વેષનો સંપૂર્ણ ક્ષય છે, એમ થયું કે નહીં? આનો અર્થ શ્રી જીનને સર્વ કરતા ઉત્કૃષ્ટ વિતરાગતા સંભવે છે. મારે તો આ એટલા માટે મેં લીધું છે કે જો જીન અને વિતરાગતાનો અહીંયા સંપર્ક કનેક્શન આવ્યું, ત્યાં આવ્યું ને, આપણે ત્યાં જોયું ને, જીન કે એમ કરીને કીધું, ખુલાસો કીધો કૃપાલુદેવ વિતરાગ. અહીંયા એમ કે છે જીન ભગવંતને સર્વ કરતા ઉત્કૃષ્ટ વિતરાગતા સંભવે છે. અને એના પછીના છેલ્લા વાક્યમાં એમ કીધું, સાંખ્યાદી દર્શને બંધ મોક્ષની જે વ્યાખ્યા ઉપદેશી છે તેથી બલવાન પ્રમાણ સિદ્ધ વ્યાખ્યા શ્રી જીન વિતરાગે કહી છે. હવે અહીંયા જીન ને વિતરાગને ભેગા કરી દીધા એટલે કન્ફ્યુઝન નો થાય, કઈ મિસ્ટેક નો થાય, ગડબડ નો થાય. અને સાંખ્ય આદિ દર્શનો એટલે બધા લઈ લીધા. તો બંધ મોક્ષની વ્યવસ્થા, જીવ અને મોક્ષ એ બેને વચ્ચે જે વ્યવસ્થા છે બંધ મોક્ષની, એ આના જેવી બીજે ક્યાંય નથી, એમ કહી દીધું. અને બંધ મોક્ષની વ્યવસ્થા આ ખુલ્લમ ખુલ્લા શબ્દો વાપર્યા વગર વિતરાગ દર્શનની અંદર છે, જૈન દર્શનની છે, એમ આડકતરી ભાષામાં કૃપાલુદેવે નાની ઉંમરે મનસુખરામને કહી દીધું હતું. છે એ પત્ર આગળ મેં કોબામાં લીધો હતો. એ પત્ર મનસુખરામ જે મોટો વેદાંતી છે એને આ શબ્દો વાપર્યા વગર એનો રેફરન્સ છે, અત્યારે નથી લેવો આપણે. એના પત્રમાં કહી દીધું કે બંધ મોક્ષની વ્યવસ્થા સાચે સાચી કોણ કહી શકે? તો કે જે સર્વ રાગ દ્વેષથી મુક્ત થયા હોય, વિતરાગ થયા હોય, એનું બંધ મોક્ષની વ્યવસ્થા એની માનવા જેવી છે, એમ કહી દીધું મનસુખરામને આડકતરી રીતે. તો હવે તપાસ કરો કે એવો રાગ દ્વેષ વગરનો કોણ છે, એમ કરીને. એમ અહીંયા તો ખુલાસો કરી દીધો કે બંધ મોક્ષની જે વ્યાખ્યા બીજા ધર્મમતો વાળાઓએ ઉપદેશી છે. જો આનું લિંક ત્યાં 755 શું કીધું? અન્ય ધર્મમતો, અન્ય વિચારવાન જીવો, એ લોકોએ જે વ્યવસ્થા ઉપદેશી છે બંધ મોક્ષની, તેથી બલવાન પ્રમાણ સિદ્ધ વ્યાખ્યા જીનેશ્વર ભગવાનની છે કે જે ત્યાં 755 હવે ચાલુ કરવા માંગે છે. આ તો પત્ર છે એટલે ત્યાં તો રીતસરનું એક વ્યવસ્થિત આર્ટિકલ લખવા બેઠા છે. અહીંયા જે કીધું છે એ ત્યાં હવે સમજાવવાનું ચાલુ કરે છે. 755 લિંક સમજાય છે. હવે જો 597 તો ઘણી બધી કમાલ કરી છે. આ 597 પત્ર પણ કોઈ પોતાના સ્વાધ્યાયમાં લેતા નથી. શ્રીમદ રાજચંદ્ર વાળા જેટલા લોકો છે એ કોઈ આને લેતું નથી. કારણ કે આની અંદર કહી દીધું કે અમારા ચિત્તને વિશે વારંવાર એમ આવે છે અને એમ પરિણામ સ્થિર થયા કરે છે કે જેવો આત્મકલ્યાણનો નિર્ધાર શ્રી વર્ધમાન સ્વામીએ કે ઋષભાદીએ કર્યો છે તેવો નિર્ધાર બીજા સંપ્રદાયને વિશે નથી. જેવું તત્વજ્ઞાન, જેવું આત્મ સ્વરૂપ, જેવું ધર્મ સ્વરૂપ વર્ધમાન સ્વામીએ કે ઋષભાદી જીવન ભગવંતોએ બતાવ્યું છે, નિર્ધાર કર્યો છે, એમ કીધું છે. ખાલી બતાવ્યો છે એમ નહીં, નિશ્ચય કર્યો છે, નક્કી કર્યો છે, એવો બીજા સંપ્રદાયોમાં નથી. એટલે કે જે ત્યાં ધર્મમતો શબ્દ વાપર્યા છે 755 કે જે ધર્મમતો અન્ય વિચારવંત, જે ઋષભદેવના ઇક્વિવેલન્ટ હતા, કે જે વર્ધમાન સ્વામીના ઇક્વિવેલન્ટ હતા, ઇક્વિવેલન્ટ સમજાય છે ને? હા, એ લોકોએ જે કીધું એમાં નથી. આજ શું નથી કે આત્મકલ્યાણનો નિર્ધાર. મહાવીર સ્વામીના ઇક્વિવેલન્ટ કોણ હતા? ઇક્વિવેલન્ટ એટલે એ જ સમયે જે ઉભા થયા હોય. તો સમજાય છે આ વાત કે જેવું મહાવીર સ્વામીએ નિર્ધાર કર્યો છે આત્મા કલ્યાણનો, એવો બીજે નથી. અને આપણે શું કરવું છે? આપણે આત્મકલ્યાણ કરવું છે ને? તો જ્યાં આત્મકલ્યાણનો નિર્ધાર બરાબર હોય ત્યાં જ આપણે વળગી રહેવું પડે ને, નહીં તો આપણું કામ થાય નહીં. અને પછી તો આખા પત્રમાં
જો એમાં વચમાં એક મેં જેટલી અંડરલાઈન કરી છે વાંચેલી ત્રીજી લીટી જુઓ, જો કે વેદાંતને વિશે ઠામ આત્મચર્યા જ વિવેચી છે ને. જો અહીંયા 755 સાથે ટેલી થાય છે. આ ઓલા જે ધર્મમતો વાળા વિચારવાન જીવો છે એને કઈ સંસારની વાતો નથી કરી. એ લોકો શેના માટે ઉઠ્યા હતા? દુઃખને ટાળવા માટે ઉઠ્યા હતા. એટલે દુઃખને ટાળવાનો ઉપાય ગોતવા માટે ઉઠ્યા હતા. પણ એ પેરેગ્રાફમાં ક્લિયર કર્યું કૃપાળુદેવે કે એ હૈમજા નહોતા અને હૈમજા છે એમ માનતા હતા સાદી ભાષામાં. તો વેદાંતને વિશે ઠામ આત્મચર્યા જ વિવેચી છે, તથાપિ તે ચર્યા સ્પષ્ટપણે અવિરુદ્ધ છે એમ હજુ સુધી લાગી શકતું નથી. જો આ પૂર્વાપર અવિરુદ્ધતા કોઈ પણ વિચારવાન પુરુષનું જે ધર્મમત ઉભો થાય, જે દર્શન ઉભું થાય, એની અંદર એની બેઝિક કન્ડિશન, એનું લક્ષણ કેવું હોવું જોઈએ કે પૂર્વાપર અવિરુદ્ધતા હોવી જોઈએ. જો એ દર્શનની અંદર પૂર્વાપર વિરોધાભાસ હોય તો એનાથી આત્મકલ્યાણ થાય નહીં. એનાથી પુણ્ય મળે, એનાથી સંસારના સુખ મળે, એનાથી જીવની ગતિ સારી વચ્ચે થઈ શકે, પણ આત્મકલ્યાણ જેને આપણે કહીએ છીએ કે જેના થકી ભવભ્રમણનો અંત આવે અને દુઃખોનો સંપૂર્ણપણે અંત આવે, એવું જે આત્મકલ્યાણ છે, એવી જે મોક્ષ દશા છે એ પ્રાપ્ત થાય નહીં. અને પછી તો એમાં આ પત્ર જે છે 597 એમાં તો ઘણું બધું કીધું છે કે જે આપણા 755 સાથે ટેલી થાય છે. એ આપણે હજી આગળ જોતા રહીશું. સુખધામયનંત સુસંત ચહી દિન રાત રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુધામય જે તમુપદતે વરતે જયતે પદતે વરતે જયતે. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, सब संतन की जय, आनंद